ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। વાસના ક્ષયના સંદર્ભમાં કહેવામાં આવ્યું મૈત્ર્યાદિ ભાવના નામની ગૃહાણામલ વાસના માનસીર વાસના પૂર્વમ ત્યક્ત્વા વિષય વાસના। આ વાસના ક્ષયનાની પ્રક્રિયામાં પહેલું પગથિયું છે કે માનસી વાસના, લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના અને વિષય વાસના, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા વગેરે આસુરી સંપત્તિ પૂર્વમ ત્યક્ત્વા, આનો પહેલા ત્યાગ કરો વાસનાક્ષયમાં। ત્યાગ કેમ કરો? બીજી વાસનાઓનું સેવન કરીને એક કાંટાથી બીજા કાંટાને કાઢવો। કઈ વાસનાઓનું સેવન કરવું? મૈત્ર્યાદિ ભાવના નામની, જેને મૈત્રી વગેરે ભાવનાઓ કહેવામાં આવે છે એવી અમલ વાસના, એવી નિર્મળ વાસનાઓ જે છે, વાસના તો ખરી જ, આ બધી મલિન વાસનાઓ છે। આસુરી સંપત્તિ એ મલિન વાસના છે, ચિત્તને મલિન કરનારી છે, તેથી કોઈ પાપ કર્મને જન્માવનારી છે, પુનર્જન્મને આપનારી છે, દુઃખની પરંપરા ચાલુ રાખનારી છે। તેથી
એવી મલિન વાસનામાંથી મુક્ત થવા માટે તું નિર્મળ વાસનાનું પ્રયત્નપૂર્વક સેવન કર. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાણામ, સુખ દુઃખ પુણ્ય પુણ્ય વિષયાણામ ભાવનાતઃ ચિત્ત પ્રસાદનમ. સુખી પ્રત્યે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા, પુણ્યશાળી પ્રત્યે મુદિતા અને અપુણ્યશાળી પ્રત્યે ઉપેક્ષા. ભાવનાતઃ આ પ્રકારની ભાવનાઓ જાળવવાને કારણે ચિત્ત પ્રસાદનમ ચિત્ત પ્રસન્નતા પામે છે કે ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આમ પ્રસન્નતા તો ચિત્તનો સ્વભાવ જ છે, પરંતુ કોઈના પ્રત્યે ઈર્ષ્યા, કોઈના પ્રત્યે અસૂયા, કોઈના પ્રત્યે ઘૃણા, કોઈના પ્રત્યે દ્વેષ, સ્પર્ધા, આપણે જયારે લોકોને મળીએ ત્યારે આવી આવી લાગણીઓ ઉત્પન્ન થાય છે. માણસ સુખી હોય તો એની સ્પર્ધા કરવાનું મન થાય, આપણે એના કરતા આગળ વધવાનું મન થાય, તો કે નહીં મૈત્રી કરો. દુઃખી હોય તો ઘણી વાર આપણને એના પ્રત્યે અણગમો જન્મે, દ્વેષ જન્મે, ઘૃણા જન્મે, કે નહીં કરુણા દાખવો. એ જે છે તે કરો. વ્યક્તિને હોવામાં મોટે ભાગે વ્યક્તિને સ્વતંત્રતા હોતી નથી, કારણ કે બધી વ્યક્તિઓ પોતાના સ્વભાવથી સંચાલિત હોય છે. એના માટે જે છે એના પ્રત્યે કરુણા, દુઃખ માટે કરુણા. કોઈ પુણ્યશાળી જીવ હોય, ઘણો આગળ વધેલો હોય તો આપણને એની ઈર્ષ્યા આવે. ઈર્ષ્યા ના કરો, એના સુખે સુખી થાઓ, એને અભિનંદન આપો, એનામાંથી પ્રેરણા મેળવો, પરંતુ ઈર્ષ્યા ના કરો. કોઈ પાપી જીવ હોય, આપણો વિરોધી હોય તો આપણે પ્રતિકારની વૃત્તિ જન્મે કે ઘૃણા જન્મે, તો કે નહીં એની ઉપેક્ષા કરો. મધ્યસ્થ, રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, મધ્યસ્થતા રાખો, એનો ઉપેક્ષા. એટલે કયું ગ્રંથકારે કે ભાઈ આ માણસને સુખનો અનુભવ આપણે ક્યારે કરીએ ત્યારે હંમેશા એવી ઈચ્છા જન્મે કે આ સુખ હંમેશા ટકે રહેવું જોઈએ, બધું સુખ મને મળવું જોઈએ. તો કે એ તો વસ્તુ શક્ય જ નથી. ટૂંકમાં માણસના મનમાં માત્ર સુખની ઈચ્છા જેવું નથી, એને બધા સુખની ઈચ્છા છે, સદા સુખની ઈચ્છા છે. કોઈ એક પ્રકારના સુખની ઈચ્છા હોત તો ચાલો પૂરી થઈ હોત, પણ સુખની ઈચ્છાઓ પૂરી થયા છતાં પણ સંતોષતા બહુ તો ક્ષણભર સંતોષ જન્મે, વળી પાછો અસંતોષ પાછો કેમ આવે છે? કારણ કે બધા સુખની ઈચ્છા પાછળ કેવી સુખની ઈચ્છા છે? બધું સુખ મને મળે. બધું સુખ મેળવવાનું બધા સાધનો જોઈએ, બધા કર્મ શક્ય જ નથી. એટલા માટે આ સુખની ઈચ્છા છે હંમેશા બળતરા કરનારી છે, ક્લેશ છે. રાગને ક્લેશ કહેવામાં આવે. ત્યારે જે સુખી લોકો છે એના પ્રત્યે આપણે મૈત્રીની ભાવના રાખીએ કે જે સુખી છે બધા મારા છે, તો પછી એ મારા છે તો એનું સુખ પણ મારું બની જાય. સર્વેપ્યેતે સુખિનો મદીયા, તો એમનું સુખ મારું સુખ બની જાય. જેવી રીતે પુત્રને રાજ્ય મળે તો પિતાને રાજ્ય મળવાની જો ઈચ્છા રહેતી નથી, કારણ કે મારો છે. અને તો પછી પેલી સુખની ઈચ્છામાંથી મન મુક્ત થાય. આ રીતે રાગ નામના ક્લેશથી મન મુક્ત થાય, બીજાના સુખની ભાવના કરીએ તો મૈત્રી. પછી દુઃખ, મને કોઈ પ્રકારનું દુઃખ ના થવું જોઈએ, ક્યારેય દુઃખ ના થવું જોઈએ, એ શક્ય જ નથી. દુઃખના અનેક બધા સાધનો વિદ્યમાન છે. શરીરમ વ્યાધિ મંદિરમ, આ શરીર છે એટલે અનેક પ્રકારના વ્યાધિ કે આવવાના જ છે.
આપણો અહંકાર છે એટલે અનેક પ્રકારનું માન અપમાન થવાનું છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ. ધન છે એટલે ઇન્કમ ટેક્સનો, રાજાનો, કોઈ લઈ લેવાનો ડર રહેવાનો જ. આપણે ખુદનું અભિમાન હોય તો પતનનો હંમેશા ભય રહેવાનો. ભોગમાં આસક્તિ હોય તો રોગનો ભય રહેવાનો જ. માને દૈન્ય ભયમ, અભિમાન હોય તો આપણો અભિમાન ઉતારનારો કોઈ નીકળે એવો ભય રહેવાનો જ. રૂપે જરાયા ભયમ, રૂપ છે માટે વૃદ્ધાવસ્થાનો ભય રહેવાનો વગેરે. કાય કૃતાંતાદ ભયમ, આ દેહ છે માટે મૃત્યુનો ભય રહેવાનો છે. આ બધા સાધનો વિદ્યમાન છે, દુનિયા એનાથી ભરેલી જ છે. અને તેથી દુઃખ કેવી રીતે દૂર કરી શકવાના છે? તેના કરતા જે કોઈ દુઃખી છે, યદા સ્વસ્ય ઇવ પરેશામ સર્વેશામ પ્રતિકૂલમ દુઃખમ મા ભૂત ઇતિ. જેમ દુઃખ મને પ્રતિકૂળ છે અને મને ક્યારે પણ ન જન્મે એવું ઈચ્છું, તેવી રીતે દુઃખ બધાને પ્રતિકૂળ છે, માટે કોઈ દુઃખી ન થાવ. આ પ્રકારે દુઃખી પ્રત્યે કરુણા જયારે હોય ત્યારે વૈરી માટે પણ કરુણા જન્મે. ટૂંકમાં પછી જે અત્યારે મારો દુઃખ જન્માવાનો વૈરી હોય, વાઘ હોય, વ્યાધિ હોય, ગમે તે હોય, બધા પ્રત્યે કરુણા હોય ત્યારે પછી મારા હવે વિરોધી રહેતા નથી. પ્રાણા યથાત્મનો અભીષ્ટા ભૂતાના વિતે તથા. જે મને પ્રાણ અભિષ્ટ છે, પ્રિય છે, તેવી રીતે બધા પ્રાણીઓને પ્રાણ પ્રિય છે. આત્મોપમ્યેન ભૂતાનામ દયામ કુર્વન્તિ સાધવ. તો માણસ જે રીતે પોતા પ્રત્યે દયા દાખવતો હોય તેવી રીતે અન્ય સર્વ પ્રત્યે દયા રાખે નામ સાધુ. સર્વેત્ર સુખિન સંતુ સર્વે સંતુ નિરામયા. બધા સુખી થાવ, મૈત્રી. બધા જ નિરામય, બધા તંદુરસ્ત થાવ, નિરોગી રહો, મૈત્રી. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા કલ્યાણકારી દર્શન કરો, મૈત્રી. માં કશ્ચિત દુઃખમ આપનુયાત, કરુણા. કોઈને પણ દુઃખ ના જન્મે. આગળ કહે છે 69 પાના પર, તથા પ્રાણીના સ્વભાવત એવ પુણ્યમ ન અનુતિષ્ઠંતિ પાપમ તો અનુતિષ્ઠંતિ. આ પ્રાણીનો સ્વભાવ જ છે. સ્વભાવ કેવો છે? કોઈ પુણ્યનું આચરણ કરતો નથી, સ્વ બધા પાપનું આચરણ કરે છે. ટૂંકમાં પાપનું આચરણ કરવું સ્વભાવ છે. પુણ્યનું આચરણ કરવામાં પ્રયત્ન રહેલો છે, પાપના આચરણમાં કોઈ પ્રયત્ન નથી. આ તમોગુણ પાપનું આચરણ કરાવે, રજોગુણ પ્રવૃત્તિ કરાવે, પણ તમોગુણ એ જ રજોગુણને પ્રભાવિત કરીને એની પાસે પાપ કર્મ કરાવે. જો રજોગુણ સત્યથી પ્રભાવિત હોય તો પુણ્ય કર્મ થાય, એ રજોગુણ તમોગુણથી પ્રભાવિત હોય તો પાપ કર્મ થાય. તમોગુણ હોવાને કારણે જેવી રીતે આપણે ઉપરથી નીચે પડવું સ્વાભાવિક છે. ટેકરી પર ચડતા હોઈએ ત્યારે ગુરુત્વાકર્ષણનો તો ખેંચાણ હોય જ છે નીચે, તે તમોગુણનું ખેંચાણ હોય જ છે. જો આપણે જોર ના કરીએ તો પડીએ, ચડતા ચડતા જોર ના કરીએ તો પડવું સરળ છે, ગબડવું સરળ છે. ચડવા માટે જોર કરવું પડે. એટલે મોટે ભાગે લોકો આ ધર્મ કહો, આ નિયમો કહો, બધાનો સામાન્ય રીતે ભોગ એમાં છૂટ લેતા જ હોય છે. બહુ કકડાટ છે. હંમેશા લાલ લાઈનો કોણ દર વખતે ઉભું રહે? આપણે તો વળી અમેરિકામાં બીજા દેશોમાં સ્ટોપ સાઇન હોય, એ લોકો બોમ્બ મૂકે છે, કે બધા બોમ્બ મૂકીને ત્રાસ ઉભો કરે છે. પણ ત્યાં બધે સ્ટોપ સાઇન એટલે 4 રસ્તા આવે. મોટા રસ્તા તો ત્યાં ટ્રાફિક લાઈટ હોય, પણ આપણી શેરીઓ હોય, સોસાયટી હોય, જ્યાં એટલો ટ્રાફિક ના, ત્યાં સ્ટોપ સાઇન હોય. આપણે તો હિન્દુસ્તાનમાં લોકો આમ સીધા રસ્તાની વચ્ચે આવી જાય પછી નજર કરે કોઈ છે કે નથી, પણ નહીં, સ્ટોપ સાઇન પહેલા ઉભા રહેવાનું. સ્ટોપ, કમ્પ્લીટ સ્ટોપ. એ પાછા લોકો એમાં થોડીક છૂટ લે, પાછા પૂરેપૂરું સ્ટોપ ના કરે, જરાક ધીમી પાડીને આમ જોઈને જતો રહે. જો પોલીસ નજરમાં આવ્યો તો પકડે, સ્ટોપ નથી કર્યું. ગમે રાતના 2 વાગ્યા પૂર્ણ સ્ટોપ, જુઓ અને આગળ વધો.
કોણ માથાકૂટ કરે? વારંવાર સ્ટોપ સાઈન આવ્યા જ કરે તો આવ્યા કરે. માથાકૂટ કોણ કરે? પેલી લાલ લાઈટો છે ને 7 પછી ના હોય, આ તો હોય જ ને સ્ટોપ સાઈન તો હોવાની જ, આખો દાડો રાત હોવાની. અને તેથી કોણ છોડો અત્યારે. આવી રીતે બધા નિયમોનું પાલન કરવું અનુકૂળ નથી હોતું, બહુ ત્રાસ જન્માવનાર હોય. એટલા માટે છૂટ લઈએ. આમ બમ્પ હોય તો આમથી જતા રહેવાની આપણી પ્રયત્ન હોય હંમેશા બને તેટલો. તથા પ્રાણીના સ્વભાવત એવ પુણ્યમ ન અનુતિષ્ઠન્તિ. પ્રાણીઓ સ્વભાવથી પુણ્યનું આચરણ કરતા નથી. પાપમ તો અનુતિષ્ઠ, પરંતુ પાપનું આચરણ કરતા હોય છે. તથા તत् આહુઃ એ વસ્તુ કહેવામાં આવ્યું. પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવાઃ. બધા મનુષ્યો પુણ્યનું ફળ ઈચ્છે, સુખ ઈચ્છે છે. પુણ્યમ નેચ્છન્તિ, પરંતુ પુણ્ય કરવાની તસ્દી લેવા કોઈ તૈયાર નથી. તસ્દી લેવી પડે. ન પાપ ફલમ ઈચ્છન્તિ, પાપનું ફળ અર્થાત દુઃખ કોઈ ઈચ્છતું નથી. પાપમ કુર્વંતિ માં યત્નતઃ, પરંતુ જાણી જોઈને પાપ કરે છે. કે એમાં પોતાની પેલી હીન વૃત્તિ સંતોષાય. ટૂંકમાં એક પ્રકારનો એક વિકૃત સંતોષ પ્રાપ્ત થાય પાપ કરીએ એટલે. ટૂંકમાં પેલી સ્ટોપ સાઇન કે એવી બધી આપણે છોડી દઈએ, છૂટ લઈએ એટલે એક જાતની રાહત, એક જાતનો વિકૃત સંતોષ મળતો હોય છે. નહીં તો શું કામ કોઈ પાપ કરે? એમાં કંઈક મળતું હોય છે. પાપમ કુર્વંતિ યત્નતઃ, પ્રયત્નપૂર્વક પાપ કરે, નિયમનો ભંગ કરે, ધર્મનો ભંગ કરે. તે જ પુણ્ય પાપે પશ્ચાતાપમ જનયત. પેલો કોન્શિયન્શિયસ માણસ બિચારો પ્રામાણિક હોય અને તેથી પાપ થઈ ગયા પછી પશ્ચાતાપ જન્મે. સચ તાપ શ્રુત્યા અનુદ્યતે. તૈત્રીય ઉપનિષદમાં માણસને થતો આ જે પશ્ચાતાપ છે એનો અનુવાદ આ પ્રકારે કરવામાં આવ્યો. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. અરે રે, પેલું પુણ્ય કર્મ મેં કેમ ના કર્યું? પેલો ભિખારી માંગવા આવ્યો ત્યારે મેં કેમ ના આપ્યું? પેલો ઘરે આવ્યો એને બિચારાને થોડોક વિશ્રામ કેમ ના આપ્યો? કેમ મેં આશ્રય ના આપ્યો? કેમ પેલાને મદદ ના કરી? હું જતો હતો ને પેલાને મદદની જરૂર હતી, કેમ ઉભો ના રહ્યો? વગેરે વગેરે. તે વખતે ના જ ઉભા રહીએ. કોણ ઉભો રહે? આવશે કોઈ બીજો મદદ કરશે, આપણે ચાલી જઈએ. એનું પ્રારબ્ધ, એનું કર્મ વગેરે વગેરે. પછી પણ થાય તો ખરો અંદરથી, કારણ કે આપણે જાણીએ છીએ કે હું એ સ્થિતિમાં હોત તો મેં કેવી અપેક્ષા રાખી હોત. કોઈ મને મદદ કરી અપેક્ષા રાખી હોત અને મેં ના કરી, માટે મેં ખોટું કર્યું છે એ વાતથી હું અંદરથી સભાન છું. તાત્કાલિક પેલી તકલીફ ન લેવાની વૃત્તિએ મારી એ સભાનતાને દબાવી દીધેલી. પછી તકલીફના સંજોગો પૂરા થાય એટલે પેલી સભાનતા પછી પોતાનું જોર અજમાવે. પછી કે ના કર્યો ને, ના ઉભો રહ્યો ને, આમ કર્યું ને, અંદરથી મને કહે કિમહમ સાધુના કરવમ. અરે રે, પેલું સત્કર્મ કેમ ના કર્યું મેં? કિમહમ પાપમ કરવમ ઇતિ. પેલું પાપ કર્મ કેમ કર્યું? કેમ પેલું ખાધું? કેમ છૂટલી ઘરમાં ખાવાનું ના મળે? જૈન લોકોને બટાટા ના મળે, પેલું ના મળે, ફલાણું ના મળે છે. બહુ ત્રાસ છે બધો. છોકરા શું કરે? બહાર પછી ભજીયા, મોટા ભાગના ત્યાં પછી ભજીયાની દુકાન લોકો જોયા, બટાટાના ભજીયા, કાંદાના ભજીયા, પેલા ભજીયા વગેરે વગેરે. કારણ કે ઘરે ના મળતું હોય. પછી થાય પછી ઘરે તારે મોંમાંથી વાસ છે નહીં આવે છે, પકડે. પછી પછી બે ચાર ધોલ ખાવી પડે, પશ્ચાતાપ થાય. પછી કે હમ પાપમાં કરવમિતિ. અરે આ પાપ કર્મ શું કામ કર્યું? જો મેં પાછી આમ એક બાજુ ધર્મની સભાનતા હોય એટલે ધર્મનું આચરણ ના કર્યું, ઉલ્લંઘન કર્યું. આમ પુણ્ય અને પાપ બંને પશ્ચાતાપ જન્માવે. પુણ્ય કેમ પશ્ચાતાપ જન્માવે? ન કરવા દ્વારા. પાપ કેમ પશ્ચાતાપ જન્માવે? કરવા દ્વારા. બંને બધી વસ્તુ પશ્ચાતાપ જન્માવી છે. યદિ અસૌ પુણ્ય પુરુષેષુ મુદિતામ ભાવેત. આને બદલે પહેલેથી એને જે પુણ્યશાળી લોકો છે એમના પ્રત્યે મુદિતા, એમને અભિનંદન આપવાની વૃત્તિ. તો કે
એમના પુણ્યથી, એમના પુણ્યશાળીપણાથી ખુશ થવાની વૃત્તિ જો રાખી હોત, તદા તદ્વાસનયા સ્વયમેવ પ્રમત્ત પુણ્યેષુ પ્રવર્તેત. આપણાથી આગળ વધેલા છે એમને જો આપણે અભિનંદન આપીએ અને એમનામની પ્રેરણા લેવાની હંમેશા આપણી વૃત્તિ હોય તો પછી તદ્વાસનયા એમાંથી પ્રેરણા લેવાની વૃત્તિને કારણે એ આપણી વાસના પણ બને કે મારે પુણ્ય કરવું જોઈએ. સ્વયંપી અપ્રમત્ત પુણ્યેષુ પ્રવર્તેત. તો પોતે પણ પ્રમાદ કર્યા વગર, પાપ તો પ્રમાદનું કારણ છે. પ્રમાદ કોને કહેવાય? જે કરવું જોઈએ તો ન કરીએ. આળસ કોને કહેવાય? જે કરવાનું છે તે નથી કરતા, પણ પ્રમાદ એટલે ન કરવાની વસ્તુ કરીએ. આમ પુણ્ય કરવું જોઈએ, ન કર્યું, ક્યાં તો સાવધાની ના હોય અને પાપ થઈ જાય. અપ્રમત્ત આમ પુણ્યનું આચરણ કરવા માટે સાવધાની જોઈએ. તો આ માણસ સાવધાન રહીને પેલા પુણ્યશાળી માણસને અભિનંદન આપે છે, ખુશ થાય છે, મને પ્રેરણા પ્રાપ્ત કરે છે, અને તેથી પોતે પણ સાવધાન રહીને પુણ્યનું આચરણ કરશે. જો એને મુદિતા નામની આ ભાવના જાળવી હોત, મૈત્રી નામની ભાવના, કરુણા નામની ભાવના, સુખી પ્રત્યે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા, પુણ્યશાળી પ્રત્યે, આપણેથી આગળ વધેલા હોય એમના પ્રત્યે મુદિતા, અભિનંદન, એમના પ્રત્યે એમના વડે ખુશી, તો હું પણ એમના જેવું કરવા પ્રેરાવું ને. એ જે કરે છે ખુશ થવું તો એમના જેવું કરવા પ્રેરાવું. એ કરે છે ને ઈચ્છા જન્મે તો પછી હું ના પ્રેરાવું, પણ એ કરે છે ને ખુશ થવું તો એમના જેવું કરવા પ્રેરાવું. તથા પાપેષુ ઉપેક્ષામ ભાવયન. જે પાપીઓને વડે ઘૃણા હોય, કેવો છે, કેવું કરે, આમ તિરસ્કાર હો, ઘૃણા હોય પાપી માટે, એને બદલે ઉપેક્ષામ ભાવયન, એની ઉપેક્ષા આપણે કરતા હોત, સ્વભી પાપાન નિવર્તેત. કે આ વસ્તુ કરવા જેવી નથી, એ કરે છે ભલે કરતો ભાઈ, મને કોઈ દ્વેષ નથી, મને કોઈ ઘૃણા નથી. પેલા કે ને ભાઈ, પાપી માટે ઘૃણા ન હોવી જોઈએ, પાપ માટે ઘૃણા હોવી જોઈએ. હેટ નોટ ધ સિનર, હેટ ધ સિન નોટ ધ સિનર. કે ઊંધી વસ્તુ કહેવામાં આવે ને, હેટ ધ સિન નોટ ધ સિનર. તમે પાપને દ્વેષ કરો, પાપીનો નહીં. પાપીનો દ્વેષ ન કરો, પાપનો દ્વેષ કરવો. જો પાપ પ્રત્યે દ્વેષ છે તો હું એનું આચરણ નહીં કરું. અતઃ પશ્ચાત્તાપસ્ય અભાવેન ચિત્તમ પ્રસિદ્ધતિ. આ પ્રકારે જે કરવાનું છે ન કરીએ, નહીં કરવાનું કરીએ, એને કારણે જે પશ્ચાતાપ જન્મતો હોય છે એ ક્લેશ છે. એ ન થાય, પશ્ચાતાપને આપણે પ્રસંગ ના આપીએ, અર્થાત પુણ્યશાળામાંથી પ્રેરણા લઈએ, જેથી આપણે પુણ્ય કરવા પ્રેરાઈએ, અને પાપીના પાપનો દ્વેષ કરીએ, જેથી આપણે પાપનું આચરણ ન કરીએ, તો પછી પશ્ચાતાપનો પ્રસંગ ના આવે તો ચિત્ત આપણું પ્રસન્ન રહે. પશ્ચાતાપ એક ક્લેશ છે, ન હોય તો ચિત્ત પ્રસન્ન રહે. સુખીષુ મૈત્રીમ ભાવયત ન કેવલમ રાગ નિવૃત્તિ. જે સુખી છે એમના પ્રત્યે મૈત્રીની ભાવના જે જાળવે છે, આગળ કહ્યું કે તેથી રાગની નિવૃત્તિ થાય. એના સુખને આપણું સુખ ગણીએ, આ તો મારો જ છે, બધા જે સુખી લોકો છે મારા જ છે, તેથી એમનું સુખ મારું સુખ છે. પછી આપણે સ્વતંત્ર વ્યક્તિગત સુખ મેળવવાની જરૂર ના રહે. બધી વસ્તુ આપણે કરવાની હોય ને, પેલો પડ્યો એટલે એને હાડકા ભાંગે એટલે પછી આપણે જરૂર નથી, બીજા બધી શીખી શકીએ ને આપણે. તેવી રીતે પેલો સુખી થયો એટલે સારું, ચાલો કેવો સુખી છે, કેવો આનંદ છે, એનો આનંદ આપણે પણ લઈએ, તો પછી આપણે વ્યક્તિગત આનંદનો પ્રયત્ન કરવાની જરૂર ના પડે. આ રીતે મૈત્રીની ભાવનાથી માત્ર રાગ દૂર થાય તો ખરો, તો પછી સમજાવ્યું આગળ. કિંતુ અસૂયા ઈર્ષ્યાદયોપી નિવર્તન્તે. અસૂયા અને ઈર્ષ્યા પણ દૂર થાય મૈત્રીની ભાવનાથી.
કેવી રીતે? ગુણેશુ દોષાવિષ્કરણમ અસૂયા. ખરેખર કોઈનામાં સદગુણો હોય ત્યાં દોષનું આરોપણ કરવું. માણસ નિષ્કલંક છે, એમાં કલંકનું આરોપણ કરવું. માણસ ધર્માત્મા છે, એમાં આરોપણ કરવું આ તો દંભી છે. આમ આ બધું કરવાથી મને એક વિકૃત સંતોષ મળતો હોય છે. મેં કીધું એ પ્રમાણે આપણી લાઈન તો લાંબી ન કરી શકીએ, પરંતુ બીજાની લાઈન ટૂંકી કરવાનો પણ એક વિકૃત સંતોષ છે. અસૂયા ગુણેશુ દોષાવિષ્કરણમ. જ્યાં ગુણો છે ત્યાં આગળ દોષ જોવા, દોષનો આરોપ કરવો. પરગુણાનામ અસહનમ ઈર્ષ્યા. ઈર્ષ્યા કોને કહેવાય? બીજાના ગુણો સહન ન કરી શકવા, બીજાની ઉન્નતિ સહન ના કરી શકવી, બીજાના ગુણો સહન ના કરી શકવા, બીજાની મોટાઈ કે મહાનતા સહન ન કરી શકવાનું નામ છે ઈર્ષ્યા. અને જ્યાં ગુણ છે ત્યાં આગળ દોષના દર્શન કરવા, એ પ્રકારની વિકૃતિને કહેવાય અસૂયા. બહુ દુઃખી લોકો આ બધા છે. ક્યાંય ગુણ દેખાય એટલે સહન ના કરે કે આપણામાં ગુણ નથી. એટલે ખરેખર તો ક્યાંય ગુણ દેખાય તો પ્રેરણા પ્રાપ્ત કરી, આપણે એવો ગુણ પ્રાપ્ત કરીએ ચાલો. પણ નહીં, મારામાંથી એટલે એનામાં નથી છે. જે વસ્તુ મારામાંથી કોઈના હોય જ નહીં, બધા સહેવા જ હોય. તો એટલા માટે જ્યાં ગુણ દેખાય ત્યાં પણ એ તો બધું ખાલી દેખાવત છે. સ્વામીજી આ બધું તમને ખબર નથી, હું બધાને જાણું છું. તમારા સ્વામીને મોટા સ્વામીને હું જાણું છું, આ સ્વામીને જાણું છું, પેલાને જાણું છું, ફલાણે જાણું કરી કરીને ટૂંકમાં બસ એક જ ગુણ શું દોષાવિષ્કરણ. આપણી પાસે આપણા માટે કહે તો આપણને બીજા માટે કહે, જે એ કઈ મહત્વ નથી આપણા માટે. પણ કહેવાનો બાબત છે કે બસ માણસ આવું જ દેખાય. ધનનો તો કંજૂસ છે, ધનવાન છે એના ધનની કદર કરવાના કંજૂસ છે. એને સંતોષ થાય કે મારી પાસે ભલે ધન આટલો કંજૂસ તો નથી છે, હું એવો તો નથી સ્વામીજી, આવું અમે એવા નથી એમ કરીને સંતોષ માનીએ. આ રીતે અસૂયા અને ઈર્ષ્યા બે ફેર છે. ઈર્ષ્યા એટલે બીજા લોકોની ઉન્નતિ કે મોટાઈ કે મહત્તા સહન એમ બળતરા થવી. બીજાનો ઉત્કર્ષ થાય ત્યારે આપણા હૃદયમાં બળતરા થયું નામ ઈર્ષ્યા. અને ક્યાંક સારું દેખાય ત્યાં હંમેશા ખોટું જોવાની વૃત્તિનું નામ છે અસૂયા. મૈત્રીની ભાવના જાળવવાથી આ બધા પ્રકારની દુર્વૃત્તિઓ પણ દૂર થાય. યદા મૈત્રી વશાત પરકીયમ સુખમ સ્વકીયમેવ સંપદ્યતે. મૈત્રીને કારણે બીજાનું સુખ છે એ સુખ પણ જો મારું થઈ જાય, તદા પરગુણેશુ કથમ અસૂયાદિકમ સંભવેત. એને જ મિત્ર કહેવાય જેનું ભલું ઈચ્છે હંમેશા, જેના સુખે સુખી થઈએ. એટલે જેનામાં સદગુણો છે, જે પુણ્યશાળી છે, એને પ્રત્યે મૈત્રીની ભાવના જાળવી હોય તો એના ગુણો માટે પણ ઈર્ષ્યા ન જન્મે, એના ગુણમાં દોષનું દર્શન કરવાની વૃત્તિ ના જન્મે. પેલો ઓસ્ટ્રેલિયા વાળો કશું કરે જો એને અંચાઈ કરી, જો પેલા અમ્પાયરે આમ કર્યું, જો પેલા એ ફલાણું કરે, એવું થાય. આપણું હોય તો પેલો અમ્પાયરે કરે તો જો બરોબર જ કર્યું છે. ટૂંકમાં હંમેશા આપણું જે સારું જ દેખાય અને બીજાનું એ ખરાબ જ દેખાય. તો બધાનો અસૂયા બધાનો સ્વભાવમાં જ છે. પેલા પ્રત્યે પણ મૈત્રીની ભાવના હોય તો આપણને એના ગુણમાં દોષનું દર્શન ન થાય. કથમ અસૂયાદિકમ સંભવેત. ઈર્ષ્યા કેમ થાય, અસૂયા કેમ થાય? આમ મૈત્રી વગેરે ભાવનાઓથી બીજા બધા દોષ પણ દૂર થાય છે. ચિત્તની પ્રસન્નતા ત્યારે હોય જ્યારે બધા દોષ દૂર થયા હોય. વિચાર કરો, સૂત્રકાર શું કહે છે? યોગ સૂત્રકાર આ 4 પ્રકારની ભાવનાઓનું સેવન કરો તો બધા દોષ દૂર. ચિત્તમ એટલે કહ્યું ને ભાઈ, ચિત્ત પ્રસાદનમ. ચિત્ત પ્રસન્ન ક્યારે હોય? કોઈ પણ પ્રકારની મલિનતા ન હોય ત્યારે પ્રસન્ન એટલે નિર્મળતા. જળ જેવી રીતે નિર્મળ હોય ત્યારે પારદર્શક હોય, એને આપણે સ્વચ્છ કહીએ, પ્રસન્ન કહીએ. તે રીતે ચિત્ત પણ નિર્મળ હોય ત્યારે જ પ્રસન્ન હોય. એનો અર્થ એ થયો કે આ 4 પ્રકારની ભાવનાઓનું સેવન કરે, બધી દુર્વૃત્તિઓ જતી રહે, આસુરી વૃત્તિઓ બધી જતી રહે. એવમ દોષાંતર નિવૃત્તિ અપી યથાયોગ્ય ઉન્નયા.
તમે આટલા દોષની વાત કરી, પછી બીજા દોષનું શું? ભયનું શું? આત્મતિરસ્કારનું શું? એ તો ના જ ગયો ને. ચિંતાનું શું? ચિંતા થાય તો પણ આપણું મન પ્રસન્ન ના હોય, ભય લાગે તો પણ આપણું મન પ્રસન્ન ના હોય, આપણી જાત પર દોષારોપણ કરીએ તોય પ્રસન્ન ના હોય, બીજા પર દોષારોપણ કરીએ તોય પ્રસન્ન ના હોય. ક્યાં દોષારોપણ પ્રસન્ન? આવી ઘણી બધી વૃત્તિઓ છે જે આપણા મનને મલિન બનાવનારી છે, મનમાં ક્લેશ જન્માવનારી છે. એ બધાનું શું? એ બધી વસ્તુઓ, આ ચાર ભાવનાઓ કહે ને, એ ભાવનાઓ જાળવવાથી આ તમે જોજો. પછી હવે એ ગણતરી આપણે કરવાની. આનો સ્વાધ્યાય, આને શું કહેવાય? મનોયત્ન સ્વાધ્યાય જે હોય છે, એક્સરસાઇઝ આપણે કરવાની. એટલે કહે છે યથા યોગ્યમ ઉન્નયા. બીજા બધા દોષની નિવૃત્તિ આ ભાવનાથી કેમ થાય? એ તમે યથા યોગ્ય તમારે એ ગણતરી કરી લેવી. ચિંતા થાય જ ને સ્વામીજી, ભય તો લાગે જ ને. પણ મૈત્રીની ભાવના હોય તો જેની પ્રત્યે મૈત્રી છે તો કરુણાની ભાવના હોય. મૈત્રી હોય, કરુણા હોય તો પછી એ આપણો જ બની ગયો અને ભય ના લાગે. એટલે કહ્યું ને વૈર્યાદિ દ્વેષ નિવૃત્ત હોવું. જે વૈરી છે એના પ્રત્યે દ્વેષ નિવૃત્ત થઈ જાય, કરુણા હોય તો કે એ દુઃખી તો છે, દુનિયા સબ દુખિયા, બધા દુઃખી છે દુનિયાની અંદર, અને તે બધા પ્રત્યે કરુણા યોગ્ય જ છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણા. દુઃખીશુ કરુણામ ભાવ. એ જ કહ્યું ભાવ એટલે શત્રુ વધાદિ કરો દ્વેષો યદા નિવર્તતે. જે કોઈ દુઃખી હોય એના પ્રત્યે કરુણા. પછી એવું નહીં કે મારો છે મારે કરુણા. જે કોઈ દુઃખી હોય એના માટે કરુણા. શત્રુ પણ પછી દુઃખી હોય તો કરુણા. પેલા ધર્મયુદ્ધમાં આવું હતું ને કે ભાઈ બધા નિયમોનું પાલન કરવાનું. ભાગી જતા માણસ પ્રત્યે તમારે પ્રહાર નહીં કરવાનો, ઘવાયેલા પ્રત્યે પ્રહાર નહીં કરવાનો, રથહીન થઈ ગયો હોય, પેલો થઈ ગયો, નિશસ્ત્ર થઈ ગયો, પ્રહાર નહીં કરવાનો. અત્યારે તો નિશસ્ત્ર ઝાપટ્યો એવું નહીં. એટલે કરુણા એટલે બધા જે કોઈ દુઃખી હોય એના પ્રત્યે કરુણા. ગાંધીજી એવી વ્યક્તિ હતી. હા, ખરેખર કરુણા એટલે કે પછી દુશ્મન હોય તોય એને દુઃખ થાય તરત બચાવવા દોડી જ જાય. એવું દેખાવો નહીં, આમાં દેખાવાનું નામ જ નહીં, બધું જેન્યુઇન કરુણા. આવી રીતે તો પછી કોઈ વૈરી રહે જ નહીં. એ માણસ માટે કોઈ વૈરી જ ના હોય, એનો કોઈ શત્રુ હોય જ નહીં. આ બ્રિટિશરોનો શત્રુ નહીં. હેટ ધ સિન, નોટ ધ સિનર. એટલે કોઈના પ્રત્યે તિરસ્કાર નહીં, દ્વેષ નહીં, કોઈ વૈર ભાવના નહીં, પ્રતિકારની ભાવના નહીં. પોતાનો બચાવ બરાબર, બીજાને દુઃખી કરો, બીજાને ઈજા પહોંચાડવાની કોઈ વૃત્તિ જ નહીં. તો પછી શત્રુ વધાદ્ય કરો દ્વેષ. જે લોકો બીજી હિંસક ચળવળો કરતા હતા, ટૂંકમાં બોમ્બ ફોડે જાત જાતનું કરે, એ બધું કરે, માણસ ક્યાં જાય પછી? પણ છતાં એ ક્યાંથી જન્મ્યું? વૈર ભાવનામાંથી. આ વૈરી છે. એ નહોતા એમ નથી કહેતા, પણ આ વૈરી છે. અંતેથી બસ આને મારો, આને બોમ્બ ફોડો. કેટલા લોકોએ ઘણું બધું કર્યું. ગાંધી જાણતા કે આનો પત્તો બધા લાગવાનો નથી. આ લોકો એટલા બધા પ્રબળ છે કે આખું હિન્દુસ્તાન બોમ્બ ફોડે તોય પેલાને કંઈ થવાનું નથી. ને પેલા એટલા બધા કુશળ છે કે પોણા ભાગના લોકોને તો જુદા જ પડી દેશે. આ લોકોને છેવટે આઇસોલેટ કરી દે. અને તેથી તમે બોમ્બ ફોડો ને પેલા એક જણ નામ મરે ને એમાં આટલા બધા ફોલાઈ જાવ છો. 5,000 માણસ એક જણે માર્યો તો આવે છે. એ કામયાબ થવાનું પ્રેક્ટિકલ જ નથી. પહેલેથી મેં જાણી લીધું કે આ પ્રેક્ટિકલ જ નથી. આમની સામે સશસ્ત્ર સંઘર્ષ કરવો પ્રેક્ટિકલ છે જ નહીં. નિશસ્ત્ર સંઘર્ષ જ પ્રેક્ટિકલ છે. આ ટૂંકમાં એની પાસે બુદ્ધિ વૈભવ રહેલો છે જે હોય તે. પણ એ તો પોતે શત્રુભાવ રાખતા જ નહોતા. એટલે આ માત્ર પોલિટિક્સ નથી. આ પેલું રાજકારણ ગણતરી એવું નથી કે કાવા દાવા નથી આની અંદર. તમે જયારે આ મૂલ્યો છે, મૂલ્યોનું પ્રામાણિક પાલન કરો આવું આપોઆપ થાય જ. કાવા દાવા કર્યા વગર થાય. તમે મૂલ્યોને ભરેલા હો તો પછી આપોઆપ જ જે યોગ્ય હોય થાય. ચાલો, એટલે દુઃખ શું કરુણામ ભાવે શત્રુ વધાદ્ય કરો દ્વેષો
યદા નિવર્તતે, કોઈનો વધ કરવા માટેનો દ્વેષ છે નિવૃત્ત થઈ જાય. તથા દુઃખિત્વ પ્રતિયોગિક સ્વ સુખિત્વ પ્રયુક્તો દર્પોપી નિવર્તતે. તો પછી દુઃખિત્વ પ્રતિયોગિક સ્વ સુખિત્વ, કોઈ દુઃખી જુઓ ને આપણે સુખી છીએ એટલે ઘમંડ જન્મે. કોઈની પાસે કશું ના હોય, પેલો નપાસ થયો ને હું પાસ થયો, પેલાને એડમિશન ના હોય મને મળ્યું. આમ દુઃખિત્વ સ્વસુખી પ્રતિયોગિત્વ, સસુખિત્વ પ્રયુક્ત. કોઈનું દુઃખ છે એની તુલનામાં મારું જે સુખ છે એ તુલના કરવાથી મારામાં દર્પ જન્મે, ઘમંડ જન્મે. આપણે એક દોષ છે, ક્લેશ. આ ઘમંડ પણ ક્લેશ છે. માણસને સંતોષ લેવાની આ બધી વિકૃત પ્રયત્ન છે, પ્રક્રિયાઓ છે. આમ ઘમંડમાંથી એક પ્રકારનો આપણે તાત્કાલિક સંતોષ મળતો હોય છે, પરંતુ એ ક્લેશ જ છે. એટલે બીજા પ્રત્યે જયારે કરુણા હોય ત્યારે પછી આપણને ઘમંડ ના હોય. એના પ્રત્યે કરુણા હોવાને મારા સુખ પ્રત્યે મારું ધ્યાન નથી, એના દુઃખ પ્રત્યે ધ્યાન છે. એને થતું દુઃખ મારા સુખ પ્રત્યે ધ્યાન દોરે ત્યારે ઘમંડ જન્મે ને. એને થતું દુઃખ એના દુઃખ પ્રત્યે ધ્યાન દોરીને કરુણા જન્માવે તો ઘમંડ ના જન્મે. દર્પોપી નિવર્તતા. આમ દર્પ કહો, ઘમંડ કહો પણ નિવૃત્ત થઈ જાય કરુણાની ભાવનાથી. મૈત્રીની ભાવનાથી અસૂયા, ઈર્ષા વગેરે દૂર થાય. કરુણાની ભાવનાથી આ ઘમંડ વગેરે દૂર થાય. સચ દર્પ હૈ આસુર સંપત્તિ અહંકાર પ્રસ્તાવે પૂર્વ નિરૂપિત હૈ. અમે આગળ વાત કરી રહ્યા છીએ. ભગવાને 16મા અધ્યાયમાં કહ્યું છે, આ શ્લોકો આગળ પણ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. ઈશ્વરોહમ હમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. માણસ ઘમંડ કેવો હોય? ઈશ્વરોહમ, ઈશ્વર ભગવાન નહીં, ઈશ્વર રાજા છું, માલિક છું. હમ ભોગી, આ બધા પ્રકારના ભોગ ભોગી રહ્યો છે પેલો બિચારો, એને કશું થતું નથી એનાથી, અને આ ડાયાબિટીસ ફલાણા થજો એને કેવું હું કેવો આનંદ ભોગવું છે, હું કેવો માલિક છું. જો પેલો તો બિચારો નોકર છે, દીન છે, હીન છે. સિદ્ધોહમ, સફળ છું. પેલા કઈ થાય ભાઈ નહીં થાય, કશું ના થાય, નિષ્ફળ લોકો બધા, હું સફળ છું. બલવાન, આ પેલો નિર્બળ શું કરી શકવાનો છે? બળવાન છું. સુખી, આ દુઃખી લોકો બધા, હું સુખી છું. આ બધો ઘમંડ બતાવે છે. આપણાથી વિરુદ્ધ લોકો જે છે, ટૂંકમાં વિરુદ્ધ પ્રકારના ગુણો ધરાવનારા લોકો સાથે તુલના કરીને આપણામાં ઘમંડ જન્મે. દુઃખી સાથે તુલના કરું ને મારામાં સુખ હોય તો ઘમંડ જન્મે. નોકર છે હું માલિક છું, ઘમંડ જન્મે. ગરીબ છે હું તવંગર છું, ઘમંડ જન્મે. નિષ્ફળ છે હું સફળ છું, ઘમંડ જન્મે. રોગી છે નિરોગી છું, ઘમંડ જન્મે. કરુણા, પેલું બિચારાને વ્યાધિ છે મળે કરુણા, ખુશ થયા માણસ કે જો પેલા કેવું થયું, હું કેવો છું, ઘમંડ. આમ બીજાના દુઃખથી અંદર ખુશી થાય તો ઘમંડ જન્મે. બીજાના દુઃખથી દુઃખ જન્મે તો ઘમંડ ના જન્મે, કરુણા જન્મે. આ બધી ભાવનાઓ જાળવવાની, એમને વાસનાક્ષય ના થાય મફતનો. આ તો આ બધી સાધના છે માટે ચર્ચા થાય છે. એટલે આ બધું સાથે લઈને જવાનું, ખંખેર નહીં જતા રહેવાનું. આઢ્યો વિજનવારસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા. આઢ્ય ધનાઢ્ય ધનવાન છું. અભિજનવાનસ્મિ ઉચ્ચ કુળમાં જન્મેલો છું. ખબર છે હું કોણ છું, ફલાણો છું, ફલાણો બ્રાહ્મણ છું, પેલા પ્રકારનું બ્રાહ્મણ, પેલા પ્રકારનો 6 ગામનો, 22 ગામનો, પેલા ગામનો વગેરે વગેરે. આમાં અહીં સદના જઈએ, અમે આમાં લગ્ન ના કરીએ, આ ના ખાઈએ, અને લાતમાં ના બેસીએ, અમે પંગતમાં ના બેસીએ. અભિજનવાનસ્મિ, અમુક કુળમાં જન્મેલો છું. કુળનું અભિમાન, ધનનું અભિમાન. કોન્યોસ્તિ સદૃશો મયા, જગત મારા સમાન કોણ છે? આ રીતે આ ઘમંડ તો કરુણાના અભાવને કારણે આ બધો ઘમંડ જન્મે છે આંતરિક અસંતોષમાંથી છેવટે.
માણસને જેટલો વધારે ઘમંડ હોય બતાવે છે કેટલો આંતરિક વધારે તીવ્ર અસંતોષ, તો જેટલો આંતરિક અસંતોષ વધારે એટલી ઘમંડની જરૂર. આ બધા જરૂરિયાત છે. આ ઘમંડ જરૂરિયાત છે માટે માણસનું સેવન કરે છે. ઈર્ષ્યા જરૂરી છે અને અસૂયા જરૂરી છે. શેના માટે જરૂરી છે? કોઈક રીતે આંતરિક સંતોષ મેળવવા માટે, પોતાના વિશે કંઈક સંતોષ મેળવવા માટે. હું બરોબર છું ભાઈ, મારા કંઈ ખોટું નથી, બરોબર, આઈ એમ ઓલ રાઈટ, હું બરોબર છું. કોઈક રીતે પોતાની જાત માટે આ પ્રકારે અનુભવવાની બહુ જરૂર છે ને. દરેક મનુષ્ય આત્મ તિરસ્કારથી કે આત્મા પ્રત્યેની હીન ભાવનાથી એવું પીડાઈ રહ્યો હોય છે કે બીજાને જોઈને હીન ભાવના જ જાગૃત થતી હોય છે. અંતેથી એ હીન ભાવનાથી મુક્ત કરવા માટે બીજા પર આરોપ કરવો જ પડે. એટલે જ પેલાના ગુણમાં દોષનો આરોપ કરીએ. એટલે જ પેલું દુઃખી છે છતાં પણ એને દુઃખ પ્રત્યે ધ્યાન આપવાના બદલે એની અસહાયતાને કારણે આપણે જાણે કે મહાન હોય એવી મહાનતાનો અનુભવ કરીએ. ટૂંકમાં આપણામાં જે બધી નકારાત્મક વૃત્તિઓ છે પણ અવિવેકને કારણે આપણે પોતે અપનાવેલી છે, કોઈક રીતે પોતાના વિશે સારું લગાડવા માટે. નહીતર માણસ ગાળો થઈ જાય, મરી જાય, ગાળો જ થઈ જાય. ડિપ્રેશન શેમાંથી આવે છે? સતત પોતાની જાત વિશે હીન ભાવના સેવવાથી, સતત પોતાનો તિરસ્કાર કરવાથી માણસ દુઃખી થાય, શોક મગ્ન થાય, વિષાદગ્રસ્ત થાય અને છેવટે ડિપ્રેસ થઈ જાય. એ ન થવા માટેના આ બધા સાધનો છે. ના, તમને શું ખબર, હું જાણું છું, મારી પાસે ફલાણી વસ્તુ છે, એની પાસે કોઈની પાસે ના હોય એવી જાતનો મણકો મારી પાસે છે, પેલું ના હોય એવી જાતનો હીરો મારી પાસે, પેલું ફલાણી ગાડી મારી પાસે. ટૂંકમાં કોઈને કોઈ રીતે પોતાની જાત વિશે સંતોષ લેવાની એટલી બધી જરૂરિયાત છે, એને કારણે જ ઈર્ષ્યા, અસૂયા, દંભ, દર્પ બધું આવતું હોય છે. કમનસીબે આ બધાનું સેવન કરવાથી એની જરૂરિયાત વધતી જાય, વધતી જાય, વધતી જાય. એ તો દુશ્મનો છે, આપણો મિત્રો નથી. અંતેથી પેલો જેવી રીતે પડાવે ને પૈસા, કોઈનું અપહરણ કરીને ₹1,00,000 આપવાનો, 5 લાખ આપવાનો, 25 લાખ આપવાનો, આ લોકો બધા બ્લેકમેલ કરે આપણને. આ દંભ, દર્પ, અસૂયા, ઈર્ષ્યા બધા અંદર એને આપણે બ્લેકમેલ કરે. બ્લેકમેલ એટલે ગુજરાતીમાં ખબર નથી પણ એટલે એમ કરીને વધારે કરાવડાવે આપણી પાસે, અને દુઃખી દુઃખી જ કરે. અવિવેકને આ બધી ઉપજ છે. એટલે આની અત્યારે ચર્ચા ચાલે છે. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. આ ગ્રંથકારે પોતાનો વિસ્તાર કર્યો સૂત્રનો. પેલું તો આપણે સૂત્રની વ્યાખ્યા તો ગઈકાલે આપણે વાંચી હતી, પણ આ ગ્રંથકાર આ રીતે વિસ્તાર. આ બધું ક્યાંક બધી ટીકાઓમાં બધું ઉપલબ્ધ છે, ક્યાં ને ક્યાં બધી કેટલી બધી ટીકાઓ છે પાતંજલિ સૂત્ર પર. હવે આગળ પ્રશ્ન કરે છે. નાના ટેકનિકલ પ્રશ્નો કેટલાક હોય છે. ટૂંકમાં ઘણી બધી વસ્તુ ઉપયોગી છે, કેટલીક વસ્તુ ટેકનિકલ એટલા માટે કે આપણને પ્રશ્ન જન્મે કે ભાઈ તમે એકવાર તો આમ કહો ને અત્યારે આમ કેમ કહો છો. નનુ પુણ્યાત્મસુ મુદિતામ ભાવયત પુણ્ય પ્રવૃત્તિ ફલત્વેન ઉક્તા. આગળ તમે શું કહ્યું? પુણ્યશાળી લોકો હોય એમના પ્રત્યે મુદિતા, ખુશ થવું, જેથી એમની પાસે આપણે પ્રેરણા મળે તો આપણે પુણ્ય કરીએ. પુણ્યશાળી લોકો પાસે પ્રત્યે દ્વેષ કરવાને બદલે, ઈર્ષ્યા કરવાને બદલે મુદિતા આપણે જાળવીએ, એમનાથી ખુશ થઈએ, એમને અભિનંદન આપીએ તો એમની પ્રેરણાથી આપણે પુણ્ય કરતા થઈએ. આ રીતે પુણ્યશાળી વ્યક્તિઓ પ્રત્યે મુદિતાની ભાવના જાળવવાથી એનું પરિણામ શું આવે? આપણે પણ પુણ્ય કરતા થઈએ. સાચે યોગીનો ન યુક્તા, પણ યોગી માટે તો પુણ્ય પ્રવૃત્તિ બરોબર નથી ભાઈ. કેમ નથી બરોબર? મલિનાયામ શાસ્ત્ર વાસનાયામ પુણ્યમ અંતર્ભાવ્ય પૂર્વમ ઉદાહૃતત્વાત. આગળ શાસ્ત્ર વાસનાની વાત કરવામાં આવી. એ 3 પ્રકારની કહેવામાં આવી. શાસ્ત્ર વાસના એ 3 પ્રકારની કહેવામાં આવી. એક તો છે પાઠનું વ્યસન, પાઠ કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો.
બીજું પૂજાનું વ્યસન, પછી પેલું એ શાસ્ત્રનું વ્યસન, ભણ્યા જ કરવું, ભણ્યા જ કરવું, ભણ્યા જ કરવું. અનુષ્ઠાનનું વ્યસન. તમે અનુષ્ઠાન વ્યસન કહ્યું, પુણ્ય પણ વ્યસન જ હોવાને કારણે એ પણ મલિનતા છે, પણ એને છોડવાનું કહ્યું. શાસ્ત્ર વાસના છોડે તો પછી એ અનુષ્ઠાન વ્યસન છોડવું પડે ને. એટલે મલિનાયામ, શાસ્ત્ર વાસના મલિન છે, અને તેથી શાસ્ત્ર વાસનાને કારણે જ અનુષ્ઠાન એ પણ મલિન જ થઈ ગયું છે. માટે મલિનાયામ શાસ્ત્ર વાસનાયામ પુણ્યમ અંતર્ભાવ્ય. આ શાસ્ત્ર વાસના તો મલિન છે. લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના બધી મલિન વાસનાઓ છે. તે એ વાસનાઓમાં જનો સમાવેશ કરવામાં એ બધી વસ્તુઓ મલિન જ છે. તો શાસ્ત્ર વાસના જે મલિન છે એમાં આપણે પુણ્યનો સમાવેશ કરવા માટે આ પુણ્ય પણ મલિન જ થઈ ગયું ને. તો યોગીએ કોઈ મલિન વસ્તુનું સેવન ના કરવું જોઈએ, એને તો નિર્મળ વસ્તુનું સેવન કરવું જોઈએ. તો પછી આપ આવું કેમ? તો મુદિતા તો પછી ના આપણે ભાવના ન જાળવીએ. ભાઈ મુદિતા ભાવના જાળવવા જો પુણ્ય કરતા હોઈએ અને પુણ્ય જો મલિનતામાં આવતું હોય તો પછી આપણે નિર્મળ વાસના કેમ થાય? એટલે આવો પ્રશ્ન જન્મે. આપણે વિચારીએ તો જન્મે, બાકી કશું ના જન્મે, પણ આપણે વિચારીએ તો પ્રશ્ન જન્મે. માં એવમ ગ્રંથકારે ના અમે જે કહીએ છીએ એનો અર્થ આવો નથી કરવાનો. ત્યારે શું કરવાનું છે? પુનર્જન્મ કારણસ્ય કામ્ય ઇષ્ટાપૂર્તાદેહે તત્ર મલિનત્વેન ઉદાહરણાત. અનુષ્ઠાન વ્યસન છે એના માટે ખબર છે. અનુષ્ઠાન કરવા દ્વારા પુણ્યની પ્રાપ્તિ થાય, એ દ્વારા આપણને કઈ ને કઈ લાભ થાય, સ્વર્ગ વગેરે, એને વ્યસન કહેવામાં આવે. શાસ્ત્ર વાસનામાં અનુષ્ઠાન વ્યસન એ ભગવાનનું ભજન કરવાનું વ્યસન ના કહેવાય, પરંતુ એ ભગવાનના ભજન કરવા દ્વારા કશી પ્રાપ્તિ કરવાની ગણતરી જયારે હોય ત્યારે સકામ ભક્તિ થઈ, એમાં જે કામના છે એ મલિનતા છે. એ કામના એ કર્મ આપણને પુનર્જન્મ નથી અપાવતો. પુણ્ય કર્મ પુનર્જન્મ ના અપાવે, કર્મ કશું ના અપાવે. એની પાછળની કઈ વૃત્તિ છે, એમાં સ્વાર્થ વૃત્તિ હોય, ગણતરી હોય, પોતાની કામના પૂરી કરવાની, એ વસ્તુ પુનર્જન્મ. એટલે પુનર્જન્મ કારણસ્ય કામ્ય ઇષ્ટાપૂર્તા દેહે. ઇષ્ટ અને પૂર્ત. ઇષ્ટ એટલે વેદમાં જેનું વિધાન કરવામાં આવે છે એ પ્રકારના કર્મ. પૂર્ત એટલે સમાજ સેવાના કર્મ. આદિ એટલે દત્ત. ઇષ્ટ પૂર્ત દત્ત. અગ્નિહોત્રમ તપસ્સત્યમ વેદાનામ ચૈવ પાલનમ. અગ્નિહોત્ર, તપશ્ચર્યા, સત્યનું આચરણ, આ બધું વેદમાં કહેલું છે. સત્યાન્ન પ્રમોદિતવ્યમ, સત્યમ વદ. વેદાનામ ચૈવ પાલનમ, વેદનું અધ્યયન વગેરે. આતિથ્યમ, અતિથિ દેવો ભવ, આતિથ્ય. વૈશ્વદેવશ્ચ, પછી ભૂતયજ્ઞ માટે વૈશ્વદેવ, આ બધા જે છે એને ઇષ્ટ કહેવામાં આવે. ટૂંકમાં દરેક ગૃહસ્થના જીવનમાં આવી વસ્તુ હોય. અગ્નિહોત્ર હોય, તપશ્ચર્યા હોય, સત્યનું પાલન હોય, વેદનું પારાયણ હોય, અતિથિ સત્કાર હોય વગેરે. આ બધાને ઇષ્ટ કહેવામાં આવે. આ બધું કરવું બહુ સરસ છે, આ પુણ્ય કર્મ છે, પણ એ પાછળ ભાઈ કામનાથી કરવામાં આવે ત્યારે એ મલિન બની જાય. વાપી કૂપ તરાગાદી દેવાયતનાની છે અન્ન પ્રદાનમારામ પૂર્તમિત્ય વિધીયતે. વાવ, કુવા, તળાવો ખોદાવવા શેના માટે? સમાજ માટે, સમાજ સેવાના કાર્યો થયા. દેવતાયતનાની છે મંદિરો બંધાવવા. અન્ન પ્રદાનમ એટલે અન્ન ક્ષેત્ર બંધાવવા કે પછી અન્ન દાન કરવું, લોકોને ખવડાવવું. આરામ, બાગ બગીચા, લોકોને આરામ મળે ક્યાં? બગીચામાં. અન્ન ક્ષેત્ર કર બંધાવવા, બગીચા બંધાવવા, વાવ, કુવા, તળાવ, બધું બહુ જરૂરી વસ્તુઓ. પૂર્તમિતિ અભિનય, અને પૂર્ત કર્મ કહેવામાં આવે. શરણાગત સંત્રાણમ ભૂતાનામ ચાપ્યહિંસનમ બહિર્વેદી ચેદાનમ દત્તમિત્ય વિધીયતે. દત્ત કર્મ. શરણાગત સંત્રાણમ, કોઈ શરણાગત આવ્યા હોય તો એને રક્ષણ આપવું. ભૂતાના ચાપી અહિંસનમ, કોઈ પ્રાણી હિંસા ન કરવી. બહિર્વેદ ચેદાનમ, આપણે યજ્ઞ યાગાદી કરતા હોય ત્યારે બ્રાહ્મણને દક્ષિણા વિધાન આપીએ નહીં,
એ સિવાયનું દાન જે છે એને દાન, આ બધી વસ્તુનો દત્તમાં સમાવેશ થાય. આ બધા સત્કર્મ છે. અને આદર્શ જોવા જઈએ તો મનુષ્યના જીવનમાં આ બધા કર્મ હોવા જોઈએ. તો વિચાર કરો, શાસ્ત્રો, આપણે એવી લોકોની માન્યતા છે કે આ હિન્દુ ધર્મની અંદર તો લોકોને કોઈને પડી જ નથી, કોઈ લોકોની નથી પડી, બધું પોતાના સ્વાર્થી ધર્મ. તો એવું નથી. આ પૂર્ત કર્મ એટલે સમાજ સેવાના કર્મ. દત્ત એટલે પણ બીજા સાથે કેમ વ્યવહાર કરો? પ્રાણીનામ અહિંસનમ, શરણાગત સંત્રાણમ, શરણાગતને રક્ષણ આપવું, કોઈ પ્રાણી હિંસા ન કરવી અને દાન કરવું. એટલે આ બધા તો પુણ્યકર્મ છે જે પુણ્યશાળી લોકો કરતા હોય, એમનાથી પ્રેરાઈને આપણે પણ આવું કરીએ, એ મુદિતાનું પરિણામ છે. પણ આ બધી વસ્તુઓ જો સકામ કરવામાં અર્થાત સ્વાર્થથી પ્રેરાઈને કરવામાં આવે તો પછી મલિન બની જાય. એટલે કામ્ય ઇષ્ટ, આ કામ્ય ઇષ્ટ, પૂર્ત, દત્ત, આ બધા કર્મો કામનાથી પ્રેરણા કરવામાં આવે તો એને મલિનતા કહેવામાં આવી. મલિનત્વનું ઉદાહરણ. ત્યારે આ યોગી જે પુણ્ય કર્મ કરે એ કયું કર્મ કરે? યોગી, આ યોગીની વાત થઈ રહી છે, વાસનાક્ષય માટે. એટલે ટૂંકમાં જ્ઞાનની સાધનામાં યોગ આવી જ જતો હોય છે. તો ચિત્તની સૂક્ષ્મતા જોઈએ, ચિત્તની એકાગ્રતા જોઈએ ને. દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. આમ આત્માનું દર્શન ક્યારે થાય? આપણી બુદ્ધિ એકાગ્ર હોય, સૂક્ષ્મ હોય ત્યારે. તો એકાગ્રતા, સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે યોગ. એટલે યોગી જે કર્મ કરે કામ્ય કર્મ ના કરતા શું કરે? એ હતું યોગાભ્યાસજન્યમ અશુક્લ અકૃષ્ણત્વેન જન્મ અનાપાદકમ પુણ્યમ વિવક્ષિતમ. હવે જે પુણ્યકર્મની વાત કરી એ પુણ્યકર્મ કેવું છે? યોગાભ્યાસજન્યમ, યોગના અભ્યાસને કારણે જન્મેલું. યોગના અભ્યાસને કારણે જે પ્રકારની મનની અવસ્થા જન્મે, યોગાભ્યાસને કારણે આપણું અંતઃકરણ શુદ્ધ બને એટલે આંતરિક સંતોષ જન્મે. જેમ આંતરિક સંતોષ જન્મતો જાય તેમ આપોઆપ જ આપણી કામનાઓ દૂર થતી જાય. એટલે કામનાથી મુક્ત થવાના બે ઉપાય થયા. એક તો કામના પૂરી કરવી, જેનું ક્યારે અંત નથી, અથવા તો કામના પૂરી કરવાથી જે કંઈ સુખ પ્રાપ્ત થાય એ સુખ અંતરમાંથી મેળવવું. જેને આધ્યાત્મિક સુખ કહ્યું, સાત્વિક સુખ કહ્યું. તદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદયમ. અંતઃકરણની બુદ્ધિ પ્રસાદ, અંતઃકરણ શુદ્ધ થાય એને કારણે જે સુખ જન્મે એ જેમ મળતું થાય તેમ તેમ પછી બહારના સુખની ઈચ્છા આપોઆપ જ ઓછી થાય ને. ઘરની અંદર સારું ખાવાનું મળતું તો બહાર પછી પેલા હોટલમાં કોણ જવાનું છે? કોઈ ના જાય. ઘરમાં સારું મળતું હોય તો તેવી રીતે અંદરથી સુખ મળતું હોય તો બહાર પછી આપણું મન રખડવાનું નથી. યોગાભ્યાસજન્યમ અશુક્લ અકૃષ્ણત્વેન. આ યોગ શાસ્ત્રમાં એ વાત કરવામાં આવી. કર્મ કેવું? અશુક્લ, ધોળું પણ નહીં, અકૃષ્ણ કાળું પણ નહીં. ધોળું હોય, કાળું હોય, ધોળું કાળું હોય ને ધોળું ને કાળું એકે ના હોય. એવા ચાર પ્રકારના કર્મ આપણે જોયું છે સૂત્રમાં. આ શુક્લ, શુક્લ એટલે ધોળું ને કૃષ્ણ એટલે કાળું. ધોળું નહીં ને કાળું નહીં, એવું કર્મ. આ ધોળું કર્મ પણ જન્મ અપાવે ને કાળું કર્મ જન્મ અપાવે. કાળું કર્મ નરક અપાવે, ધોળું કર્મ સ્વર્ગ અપાવે, પણ જન્મ તો અપાવે. એટલે કર્મ કેવું હોવું જોઈએ? ધોળું પણ નહીં, કાળું પણ નહીં. જન્મ અનાપાદકમ પુણ્યમ વિવક્ષિતમ. તેથી જન્મ ન અપાવે એ પ્રકારના પુણ્યની વિવક્ષા છે. અમે જયારે કહ્યું કે યોગી મુદિતાની ભાવનાનું સેવન કરવાથી પુણ્ય કર્મ કરે. કેવું પુણ્ય કર્મ કરે? જે કાળું પણ નથી અને ધોળું પણ નથી. અશુક્લા કૃષ્ણત્વમ પતંજલિ સૂત્રયામાસ. વળી પાછી પાતંજલ યોગ સૂત્ર. ત્યાં પતંજલિ મહર્ષિએ અશુક્લ અકૃષ્ણ એ પ્રકારના કર્મને સૂત્રમાં સમજાવ્યું છે.
कर्मा शुक्ला कृष्णम योगिनः त्रिविधम इतरेषाम। योगिनः कर्म अशुक्ल अकृष्णम। आ योगियों कर्म केવું હોય છે? અશુક્લ અકૃષ્ણ। ત્રિવિધમ ઇતરેષામ। બીજા બધા લોકોનું કર્મ કેવું છે? બીજા ત્રણ પ્રકારનું કર્મ છે બીજા લોકો માટે છે, અવિવેકી લોકો માટે છે, યોગી માટે અશુક્લ અકૃષ્ણ। ત્રિવિધમ ચાર પ્રકારના કર્મ થયા ને। જો ભાઈ, કર્મા શુક્લા કૃષ્ણમ યોગિન ત્રિવિધમ ઇતરેષામ। ચાર પ્રકારના કર્મ છે એનો થયો હતો ચતુષ્પદી ખલુયમ કર્મ જાતિ। આપણા વાચસ્પતિ મિશ્ર એની બહુ સુંદર ભાષા હોય છે। ચતુષ્પદી ખલુયમ કર્મ જાતિ। આ કર્મ જાતિ ચાર પ્રકારની છે, એટલે કર્મ ચાર જાતના છે, ચાર પ્રકારના છે। કૃષ્ણા શુક્લ કૃષ્ણા શુક્લા અશુક્લા અશુક્લા કૃષ્ણા। એટલે એક કર્મ કેવી હોય? કૃષ્ણ એટલે કે કાળું હોય, શુક્લ કૃષ્ણ કાળું ધોળું હોય, શુક્લ ધોળું હોય, અશુક્લ કૃષ્ણ કાળું ધોળું એકે ના હોય। આ કાળો ધોળો ચાર વસ્તુ થઈ, નર્યું કાળું, નર્યું ધોળું, કાળું ધોળું મિશ્રિત અને કાળા ધોળાપણા વગરનું। આમ ચાર પ્રકારની જાતિના કર્મ હોય છે। એમાં અશુક્લા કૃષ્ણમ, આ ચોથું જે કહ્યું, શુક્લ પણ નથી કૃષ્ણ પણ નથી, કર્મ કોના માટે છે? યોગી માટે। ઇતરેષામ ત્રિવિધમ, બાકીના જે બધા છે અયોગી લોકો, અવિવેકી લોકો માટે આ કાળું ધોળું કાળું ધોળું આ પ્રકારના કર્મ હોય છે। એ વસ્તુ આ સૂત્રમાં કહે છે। આની ચર્ચા આપણે પછીના ક્લાસમાં કરીશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।